અમરેલીના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે દ્વારા કરાયેલ માટીના પાળાઓને કારણે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા હતા. નેશનલ હાઈવેની ઘોર બેદરકારી સામે આવી છે. ભાવનગર નેશનલ હાઈવે પર માટીના પાળાને કારણે ફરી અકસ્માત સર્જાતો. જાફરાબાદ તાલુકાના ભટવદર ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. હાઈવે પર માટીના પાળાઓને કારણે અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જાફરાબાદના નાગેશ્રી ગામના રમેશભાઈ સાંખટનું ઘટના સ્થળે મોત અને અન્ય મનુભાઈ સાંકટ ગંભીર હોવાથી 108 મારફતે સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે નાગેશ્રી પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી બોક્સ કન્વર્ટર બંને સાઈડ માટીના પાળા હોવાથી લોકોને રોંગ સાઈડ ચાલવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સામેથી આવતા વાહન ચાલકો સામે નિર્દોષ લોકોને મોતને ભેટી રહ્યા હતા. નેશનલ ઓથોરિટીના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાઈવે પર થતા અકસ્માતને લઈ સ્થાનિકોમાં નેશનલ ઓથોરિટી સામે રોષ ફેલાયો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી આજે પણ સામે આવી છે. એવું છે કે જાફરાબાદ તાલુકાના ભટવદર નજીક માટીના પાળા છે, જે માટીના પાળા બંને સાઈડ આવેલા છે. માટીના પાળાને કારણે આજે અસંખ્ય માણસોનો નિર્દોષ મૃત્યુ પામે છે. આજે પણ નાગેશ્રી ગામના બંને યુવાનો જે આમથી આવે રાજુલા સાઈડથી આવી રહ્યા હતા રોંગ સાઈડમાં, જેથી કરીને સામેથી ટ્રકની સાથે એક્સિડન્ટ થતાં બંને યુવાનો અત્યારે મૃત્યુ પામ્યા છે. તો આ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે. તો નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે. આ 5 વર્ષથી નેશનલ ઓથોરિટીના અધિકારીઓ શું કરે છે? કેમ આ જે નાળું છે પુલનું કામ કેમ શરૂ કરવામાં નથી આવતું? જેમ જવાબદાર અધિકારીઓ શું કરે છે? કેમ આ કામ ચાલુ કરવામાં આવતું? નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે માટીઓના કાળાને, જેથી કરીને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને અનેક રાજકીય આગેવાનોને નમ્ર વિનંતી છે કે જેથી કરીને તાત્કાલિક આ માટીના પાળાઓ જે અત્યારે ભટવદર નજીક છે અને જાફરાબાદ તાલુકાના સેલણા નજીક માટીના પાળાઓ છે, 2 હટાવવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે. જો હવે પછી કામ નહીં કરવામાં આવે તો બાલાની વાવ, કાગવદર, ભટવદર ગામના સરપંચો 10 દિવસમાં નેશનલ ઓથોરિટીની સામે હાઈવે બંધ કરશે. તેની તમામ જવાબદારી નેશનલ ઓથોરિટીના અધિકારીઓની થશે. મેહુલ ત્રિવેદી, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.